સોરઠ મારી જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર સોરઠ મારી જગ જૂની ગઢ જૂનો ગિરનાર હા બજડા જેના હેંજણ પીવે એના નમણા નર ને નાર હા બજડા જેના હેંજણ પીવે એના નમણા નર ને નાર રૂડીને રણિયામણી હરિયાળી હોય હે તાર રૂડીને રણિયામણી અને હરિયાળી હોય પાછી હે તાળ સારણ ઘર નથી છોડવી તારા પશુને પાછા બાળ એ માલધારી આગળ નથી છોડવી તારા પશુને પાછા બાળ અગોર બકરાની અંદર અરજી બાઠી એના બાઠડિયા બકરા સારે સામે ગદાના વૃક્ષ દેખાય જ્યાં મારા બકરાને વિહામો આપું આજ મારો પ્રભુ દ્વારિકાના નાથના બે નામ લઉં પછી મારા બકરાને લઈ અહીંથી વેતો થાવ તો મેલ મોટા ને મન જેના સાકડા રે મુખમાં
હાલ હાલ ઓહો આજ બહુ લાંબા પંથેથી આવું છું, ભૂખ પણ બહુ લાગી છે. સામે વડલા હેઠે કોઈ ગોળભાઈ ભગવાનનું નામ લેતો એવું લાગે છે, તો લાવ એની પાસે જઈ થોડો અન્નનો ટુકડો માગી મારી ભૂખ મટાડો. અરે ગોળભાઈ, જય સિયારામ ગોળભાઈ, જય સિયારામ. અઘોર વગડામાં કોકનો હાથ વળાય, જોઉં તો ખરા કે અજાણો માણસ કોણ છે? સીતારામ મહાત્મા, સીતારામ સાધુ મહાત્મા. અઘોર વગડાની અંદર અરજીના શું કામ પડ્યા મહાત્મા? મારું હું કામ પડ્યું મહાત્મા? અરે ગોળભાઈ, આજે બહુ લાંબા પંથેથી આવું છું, ભૂખ પણ બહુ લાગી છે. જો તમારી પાસે અન્નનો ટુકડો હોય તો મારી ભૂખ મટાડો ગોળભાઈ, મારી ભૂખ મટાડો. અરે મહાત્મા, પ્રભુનું ભજન કર્યા બાદ અડધી ભાટીએ લાવેલું ભાત ખાધું મહાત્મા. આજ મારી પાસે ખાવાનું કઈ નથી, છોડી દો તમારી જીદ મહાત્મા, મારી પાસે ખાવાનું નથી મહાત્મા, ખાવાનું. અરે ગોળભાઈ, આમ જૂઠું શા માટે બોલો છો? તમારી કામડીના છેડાની અંદર મને અન્નનો ટુકડો દેખાય છે ગોળભાઈ. અરે મહાત્મા, આપ કામણીની વાત કરતા હોય ને તો કામણી મારી છે, મારી કામણીમાં શું હોય મને ખબર હોય. છતાં આજ તમારા કહેવાથી અરજી ભાટી કામણીમાં તપાસ કરે મહાત્મા. આજ જમતા જમતા બટુક રોટલો બચ્યો મહાત્મા. આજ અરજી ભાટી તમને ખાવાનું આપ્યો મહાત્મા, ખાઈ લ્યો મહાત્મા, ખાઈ લ્યો. વાહ ગોળભાઈ, અન્નના ટુકડા તો ખવડાવ્યા ગોળભાઈ, હવે મને દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોળભાઈ. અરે મહાત્મા, સતના પારખા કરવા રહેવા દો મહાત્મા. અઘોર વગડાની અંદર અરજી પાઠી એના પાઠડિયા બકરા સારી મહાત્મા. આજ મારા બકરામાં દૂધ નથી મહાત્મા, દૂધ તમને ક્યાંથી પાવ મહાત્મા, ક્યાંથી પાવ? અરે ગોળભાઈ, તમારા આટલા બધા બકરા છે ગોળભાઈ, એમાં તો એકય દૂધણું નથી ગોળભાઈ. નથી મહાત્મા, આજ મારા પાઠડિયા બકરા અકાવી મારું ગુજરાન અકાવું મહાત્મા, મારી પાસે દૂધ નથી, રહેવા દો મહાત્મા. અરે ગોળભાઈ, સીતારામ મહાત્મા, સીતારામ. આમ જૂઠું શા માટે બોલો છો ગોળભાઈ? સામે વડલા હેઠે બાંડી બકરી છે, તેનું જમણું આચર દોવો ગોળભાઈ, જરૂર દૂધ નીકળશે. આજે જઈને સાધુડાને વારંવાર ના પાડું છતાં વાત મારી માનતો નથી. તો ચાલ આ સાધુડા ઉપર વિશ્વાસ કરી અઘોર વગડાની અંદર અરજી એના બકરા દોવા જાય. પાઠડિયા દોવા આયો હરજી બાઠી, બકરા દોવા આયો રે. વડલાની એઠે આયો હરજી બાઠી, વડલાની એઠે આયો રે. અજાણો સાધુડો કોણ હોય? આજે મારા ને બાવાને શું લેવા દેવા? આજે બાવાના કહેવાથી આજ મારા બકરામાં દૂધ આવ્યું છે, તો ચાલ અજાણ્યા સાધુડાને દૂધ પાવ લ્યો મહાત્મા. આજ તમારા કહેવાથી બકરામાં દૂધ આવ્યું, અરજી તમને દૂધ ભાઈ મહાત્મા, દૂધ પીવો. વાહ ગોળભાઈ, દૂધ તો બહુ મીઠું છે ગોળભાઈ. અરે ગઢ, આ તમે મને પાઠડિયા બકરાના દૂધ પાયા, અન્નના ટુકડા ખવડાવ્યા. અરે ગોળભાઈ, છેલ્લે હવે મને પાણી પાઈ દો, હલે હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે ગોળભાઈ. ભલે મહાત્મા. સાધુ મહાત્મા, આપ જો પાણીની વાત કરતા હોય ને મહાત્મા, અઘોર વગડાની અંદર હું તરસ્યો, મારા બકરા તરસા રખડે મહાત્મા.
ટીપું પાણી પીવાનું નથી, ખાવાનું હતું આપી દીધું, દૂધ હતું આપી દીધું મહાત્મા. આજ અડધી બાટી હાથ જોડી વિનંતી કરે મહાત્મા, મારી પાસે પાણી નથી મહાત્મા, પાણી. અરે ગોળભાઈ, આમ જૂઠું શા માટે બોલો છો? હજુ હું સામેના તળાવથી હાયલો આવું છું ગોળભાઈ. સામેનું તળાવ પાણીથી છલોછલ ભરેલું છે ગોળભાઈ, માટે જાવ ત્યાં જઈ મને પાણી ભરી આપો ગોળભાઈ. અજાણ્યા સાધુડાને વારંવાર મનાવું છતાં વાત મારી માનતો નથી. બાવો કાંઈક છે ચમત્કારી, કારણ કે બાવાના કહેવાથી મારા બકરામાં દૂધ આવ્યું. તો ચાલ સામે નદીમાં તપાસ કરું, પાણી હશે તો આશરાનો ધરમ પાડી આ સાધુને હું પાણી પાઈશ. પાણી લા ભરવા આયલો હરજી ભાઠી, પાણી લા ભરવા આયલો રે. નદીને કાંઠે આયલો હરજી ભાઠી, નદીને કાંઠે આયલો રે. અજાણ્યા બાવાના કહેવાથી આજ સૂકી નદીમાં પાણી આવ્યું છે, તો ચાલી સાધુડાને પાણી પાવું. યો મહાત્મા, આજ તમારા કહેવાથી સૂકી નદીમાં પાણી આવ્યું મહાત્મા, પાણી પી લ્યો મહાત્મા, પાણી પીવો મહાત્મા, પાણી પીવો. વાહ ગોળભાઈ, અન્ના ટુકડા ખવડાવ્યા, પાઠડિયા બકરાના દૂધ પાયા, એ છેલ્લે મને પાણી પાઈ દીધા. ભગવાન તમારું ભલું કરે ગોળભાઈ, હું જાઉં છું. નહીં મહાત્મા, અઘોર વગડાની અંદર આજ તમારા કીધેલા કામ અડધી બાટીએ પૂરા કર્યા મહાત્મા. ખાવાનું માંગ્યું અરજીએ તમને ખાવાનું આપ્યું મહાત્મા. આજ મારા બકરા દોઈ તમને દૂધ પાયું. હું તરસ્યો હતો, આજ મારા બકરા તરસ્યા હતા છતાં પણ આસરાનો ધર્મ પાડી અરજી તમને પાણી પાયું મહાત્મા, પાણી પાયું. મહાત્મા, જાવું હોય તો અરજી બાટીની કોઈ ના નથી, પણ જતા જતા તમારી મને ઓળખાણ આપો મહાત્મા, ઓળખાણ આપો. અરે ગોળભાઈ, હું કઈ રીતે ઓળખાણ આપું ગોળભાઈ? હું તો એક રખડતો સાધુ છું. આજ મારો રૂપ, આજ મારો સ્વરૂપ છે, માટે જીદ છોડો ને મને જવાની રજા આપો ગોળભાઈ, જવાની રજા આપો. અઘોર વગડાની અંદર જો તમારા કીધેલા કામ પૂરા કર્યા હોય ને મહાત્મા, આજે કહેવતમાં કીધું મહાત્મા, કાટો કાયદાનો કણ ભૂલતો નથી. મેં તો અઘોર વગડાની અંદર તમારા કીધેલા કામ પૂરા કર્યા. હે મહાત્મા, આજ હાથ જોડી તમને બે વિનંતી કરું મહાત્મા, તમારી મને ઓળખાણ આપો મહાત્મા, ઓળખાણ આપો. અરે ગોળભાઈ, તમે આમ હાથ નહીં મૂકો ગોળભાઈ. કદાચ મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો પલવાર પાછું ફરી ઉભા રહ્યો, ત્યાં હું મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું ગોળભાઈ. ભલે મહાત્મા. અજાણ સાધુડો અરજીને કહી દો, અરજી મારા દર્શન કરવાય તો બે ઘડી ફરીને ઉભરે મારા દર્શન કરાવું. તો ચાલ બેન ના મારા પ્રભુના લઉં, પછી હવડું ફરીને જવું. સાધુ હોય તો ભલે, અને પછી બીકનો માર્યો વયોગ્ય હોય તો ભલે. સદગુરુની પૂર્ણ દયા વિના મળે નહીં સપને સત્સંગ. ગુરુજીની પૂર્ણ દયા વિના મળે નહીં સપને સત્સંગ. કૃપા હોય ગુરુદેવની તો સડે ભક્તિ માં રંગ.
જો કૃપા થાય મારા ગુરુદેવની તો દસણે ભક્તિ મારા પેલો નામ પરમેશ્વરો જેને આ જગત માંડો જોય પેલો નામ પરમેશ્વરો જેને જગત માંડો છે જોઈ જોય નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે હો આ મનુષ્ય સમજાવ્યા મારા સમજે નહીં મારો હરી કરે સોય મામરીયો ભાલો તને કેસરીયો વાગો 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 મામરીયો ભાલો તને કેસરીયો વાગો અજમલ ના લો તુમત બાલો લીલુલે ભોલે હાથમાં ભાલો લઈ નીકળવા હાથ દઈ કરે આવરે તમે નીકળવા હાથ દઈ કરે આવરે તમે નીકળવા હાથ દઈ કરે આવરે તમે નીકળવા અજાણ્યો સાધુડો આજ મને કહીને ગયો બે નામ તારા પ્રભુના લે તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું અજાણ્યો બાબો કોણ હોય આજે બાવાને મારે શું લેવા દેવા પચાસ હવડું ફરીને જોઉં તો ખરા ક્યાંક બીકનો મારો અજાણ્યો સાધુડો મારા બકરા આકાવી આયલો તો નથી ગયો ને તાલ જોવા તો દે આ તો મારો દ્વારિકાનો નાથ પ્રભુ મારા નાથ અઘોર વગડાની અંદર તમે મને દર્શન દેવા આવ્યા પ્રભુ અને આજ તમારો ભગત તમને ઓળખી ન શક્યો મારા નાથ પ્રભુ અમે તો કાળા માતાના માનવી કહેવાય મારા નાથ આજ સાધુ સ્વરૂપે તમે મને દર્શન દેવા આવ્યા ને આજ તમારો ભગત તમને પારખી ન શક્યો માટે હે દ્વારિકાના ઠાકર હે મારા નાથ કાળિયા ઠાકર અરજીની પેલી ભૂલ માફ કરજો મારા નાથ માફ કરજો પ્રભુ માફ કરજો હરે હરજી ભગતની ભૂલ હર હંમેશને માટે માફ જ હોય છે હરજી હા મારા નાથ પ્રભુ અઘોર વગડાની અંદર ભગતને દર્શન દેવાનું કારણ હશે ને મારા નાથ કાઈ કારણ હશે ને પ્રભુ હરે હરજી કૃષ્ણની બાણાની પટવા અર્પવા માટે આજ વન વગડે હરજી હું તને દર્શન દેવા માટે આવ્યો છું હરજી અરે પ્રભુ અખિલ બ્રહ્માંડનો નાથ આજ કાળિયો ઠાકર જો મને દર્શન દેવા આવ્યો હોય ને પ્રભુ તો આજ મારો ભાવ છે મારા નાથ આવો મારી ઝૂંપડી અને મારી ઝૂંપડી પાવન કરો મારા નામ પાવન કરો અરે હરજી ફરી ક્યારેક આવીશ અત્યારે જન્મનો સમય થઈ ગયો છે હરજી અરે નહીં મારા નાથ કોઈક દિવસ નહીં પહેલો દિવસ નહીં મારા નાથ હે દ્વારિકાના ધણી કાળિયા ઠાકર આવો તો આજ ને આજ ધણી મારી ઝૂંપડીએ પ્રભુ મારી ઝૂંપડીએ આવો તો આજ ને આજ પીર મારી ઝૂંપડી આવો મારા નાથ આવો પ્રભુ એક વાર આવો રામ પીર મારી રે ઝૂંપડી એક વાર પીરની મરજી જ હોય તો રણો જાના રામની મરજી જ હોય તો
ગરીબના આંખે શું હોય મારા નાથ? આવો તો આજ ને આજ ધણી મારી જ પડી. આવો મારા નાથ. રામદેવજીના પંથ મારે ભક્તોય પાર છે. વીરજીના પંથ મારે ભક્તોય પાર છે. હરજી બાજી પંથમાં હરભુજ પંથમાં હરજી બાજી પંથમાં હરભુજ પંથમાં પંથમાં સતી ડાલીબાઈ વીરજીના પંથમાં આજ કેરવાઈ દવાલા તલવય જાશે. આ મારા નાથ, આ મારા નાથ. આજ કેરવાઈ દવાલા તલવય જાશે. આવો તો આજ ને આજ ધણી મારી જ પડી. આવો તો યાદ ને આજ વાલા મારી જ પડી. મારી ઝૂંપડીએ નથી જોજો લાડવા. મારી ઝૂંપડીએ નથી જોજો લાડવા. બધો તું કરો હોય વાલા મારી ઝૂંપડીએ. આ મારા નાથ, ચાલો તે ટુકડો હોય વાલા મારી ઝૂંપડીએ. વાલા પીરની મરજી જોઈ તો હાલ મારા નાથ, હાલ મારા નાથ. રણુજાના રામની મરજી જોઈ તો આવો તો યાદ ને આજ વાલા મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી ઓજો ન લાગવા. મારી ઝૂંપડીએ નથી ઉતારા ઓરડા. મને પથારીયું હોય વાલા મારી ઝૂંપડીએ. આ મારા નાથ. મને પથારીયું હોય વાલા મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને આજ વાલા મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી નવરા દુનિયા. મારી ઝૂંપડીએ નથી નવરા દુનિયા. કદાચ દોષિયા હોય વાલા મારી ઝૂંપડીએ. કદાચ દોષિયા હોય વાલા મારી ઝૂંપડીએ. આવો તો યાદ નહીં આજ વાલા મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી નવરા દુનિયા. મારી ઝૂંપડીએ નથી નવરા દુનિયા. કદાચ દોષિયા હોય વાલા મારી ઝૂંપડીએ. કદાચ દોષિયા હોય વાલા મારી ઝૂંપડીએ. રણુજાના રામની મરજી હોય તો ચોકવાળા પીરની મરજી હોય તો ફૂલવાળિયા પીરની મરજી હોય તો આવો તો યાદ નહીં આજ વાલા મારી ઝૂંપડીએ. આવો તો યાદ નહીં આજ વાલા મારી ઝૂંપડીએ. આવો તો યાદ નહીં આજ વાલા મારી ઝૂંપડીએ. આવો મારા નાથ, આવો પ્રભુ. અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર, ધીમે ધીમે તમારી ડગલી પાવન કરો મારા નાથ. પ્રભુ ધીમે ધીમે ડગલી માંડી હરજીની ઝૂંપડી પાવન કરો મારા નાથ. પાવન કરો પ્રભુ.
પાવન કરો મારા નાથ. આવો પ્રભુ, આવો મારા નાથ. આવો પ્રભુ. અરે અરજી, આજ તારી ઝૂંપડી મને કેમ સુનકાર દેખાય છે અરજી? અરે પ્રભુ, મારા નાથ, આજ કીડીને કણ ને હાથીને મણ દેનારો એના ભગતને પૂછે, અરજી તારી ઝૂંપડીમાં કોઈ દેખાતું નથી પ્રભુ. આપ તો સૃષ્ટિના સર્જનહાર છો મારા નાથ. અરે દ્વારિકા વાળા કાળિયા ઠાકર, આવું ભગતને ન પૂછાય મારા નાથ. આપ તો બધું જાણો છો પ્રભુ, જાણો છો મારા નાથ. સતા અરજી, આજ હું તારા મુખે સાંભળવા માંગુ છું અરજી. હા મારા નાથ, આજે મારા મુખે સાંભળવા માંગતા હોય ને મારા નાથ તો સાંભળો પ્રભુ. અઘોર વગડાની અંદર આજ તમારો ભગત પાઠડિયા બકરા હાકે મારા નાથ. અને આરે કળિયુગમાં તમારો ભગત હજી બાળ કુંવારા છે મારા નાથ, બાળ કુંવારા છે પ્રભુ. અરે અરજી, તો આજ રામને પરણાવે માટે પરણી ને અરજી? નહીં પ્રભુ મારા નાથ, પરણવાની વાત રહેવા દો પ્રભુ. આજ જાણું રણું જાનો રામ મારો કાપડિયો બની આવે, મારો હોનીડો બની આવે. પણ હે મારા નાથ, આજ તમારા ભગતની ભક્તિમાં ખલેલ પહોંચે મારા નાથ. પરણવું નથી પ્રભુ, પાયું આવે, ખાવાનું માગે, લુગડા માગે, આ બધું ક્યાંથી લાવું પ્રભુ? પરણવાની વાત રહેવા દો મારા નાથ. મારે તો તમારા શરણની રજ બની તમારી ભક્તિ કરવી મારા નાથ, ભક્તિ કરવી પ્રભુ. અરે હરજી, તો આજે તારી શેલી અને પેલી એસા શું છે હરજી? હા મારા નાથ, આજ જો તમારા ભગતને માગવાનું કહેતા હોય ને તો આજ તમારો ભગત તમારી પાસે માગે મારા નાથ કે આપ મારવાડની ધરતી ઉપર આપ જન્મ ધારણ કરો ને ત્યારે જન્મ વખતની પહેલી આરતી મારા હાથે થવી જોઈએ પ્રભુ, મારા હાથે. અરે અરજી, આજ જન્મની પહેલી આરતી તારા હાથે ઉતરશે અરજી, તારા હાથે ઉતરશે. અરે પ્રભુ દ્વારિકા વાળા, આજ બીજું વસન તમારા ભગતને એવું આપો મારા નાથ. રામદેવ અવતારમાં જ્યાં તમારો ફોટો હોય ને ત્યાં તમારા ભગત અરજીનો ફોટો હોવો જોઈએ મારા નાથ, મારો ફોટો હોવો જોઈએ. અરે હરજી, આજ જ્યાં રામદેવનો ફોટો હશે ત્યાં હરજી તારો ફોટો હશે. આ રામદેવનું તને સદવચન છે હરજી. હા પ્રભુ, ભગતને માંગવાનું કીધું, ભગતે માંગી લીધું મારા નાથ. પણ હે મારા નાથ કાળિયા ઠાકર, ગરીબ અરજીથી ફાટેલા તૂટેલા મારા લુગડા આવી છે પ્રભુ. તમારા ભગતને રાજમાં આવવાની રજા કેમ મળશે મારા નાથ? કેમ મળશે પ્રભુ, કેમ મળશે? લે હરજી, આજ હું તને એક નિશાની આપું છું. રાજના ગેટે બતાવજે એટલે તને હરજી રાજમાં આવવાની રજા મળશે. હા મારા નાથ, આજ મારા પ્રભુએ મને અભય વરદાન આપ્યા છે. હાલો મારા નાથ, અરજી વાટી તમને અરગથી વિદાય કરે પ્રભુ, અરગથી વિદાય કરે. હાચો રે ધણી રે મારે પીર રામદેવ